એક જ નિયમ પર જિંદગી જીવજો, જેની સાથે લાગણી રાખો ને એને ક્યારેય અંધારામાં ન રાખા. સ્વભાવને સંજોગો સાથે સેટ કરવો એ આપણી મોટી સફળતા છે. જો કોઈ વાત ના સમજે તો એને સમજાવવાનું છોડી દો, કેમ કે કેટલીક વાતો સમજાવવાથી નહીં પણ તેના પર વીતે ને ત્યારે જ સમજાય છે. ભૂલા પડાય, ભટકી જવાય, પણ ભાંગી થોડું જવાય. આ તો જિંદગી છે દોસ્ત, એ તો બગડે એકાદ કિસ્સો, એમાં મરી થોડું જવાય. એમની જ થાળીમાં ભોજન હેઠું છૂટે છે, જેમને ભૂખ એટલે શું એ ખબર જ નથી. પારકા તો પલળી જાય છે એક જ પળમાં, પણ પોતાનાને ભીંજવતા તો ભવો ભવ નીકળી જાય છે. વહેમના વાદળને વિખેરવા માટે કાનથી સાંભળવાને બદલે આંખથી જોતા શીખો. જેમની પાસે પોતાના છે એ એમની સાથે ઝઘડે છે, જેમની પાસે કોઈ નથી એ પોતાના માટે તરસે છે. કાલે ના અમે હસું ના ફરિયાદો હશે, બસ ખાલી યાદોનું એકાંત હશે. સુખને છુપાવવું અને દુઃખને પચાવવું એ માનવીના બે શ્રેષ્ઠ ગુણ છે. જે માણસ સુખને છુપાવી જાણે છે ને એ દુઃખને પણ પચાવી જાણે છે ને તે જીવન પણ જીવી જાણે છે. અમીર એ નથી જેના ઘરે ખોખા ભરીને રૂપિયા છે. અમીર તો એ છે જેનું મન મોટું અને જરૂર પડે ને ત્યારે સૌની મદદમાં તત્પર હોય છે. બાલ મંદિરથી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું. ત્રિકોણ, ગુરુકોણ, લઘુકોણ, ષટકોણ, પણ આપણું કોણ એ તો આ જીવન જીવતા ગયા અને શીખતા ગયા. નાનપણમાં બાળકો બોલતા ન શીખ્યા હોય ત્યારે પણ એ શું કહેવા માંગે છે ને એ સમજી જનારી માને આજે એના જ છોકરાઓ કહે છે, મમ્મી તને કંઈ નહીં સમજાય. તમે હેરાન થાવ છો એનો અર્થ એ નથી કે તમારું નસીબ ખરાબ છે. એનો અર્થ એ છે કે તમારો સ્વભાવ જરૂર કરતાં વધારે સારો છે. એક સ્ત્રી ત્યારે નથી હારતી જ્યારે આખી દુનિયા એની વિરુદ્ધ હોય છે. એ તો ત્યારે હારી જાય છે જ્યારે એનો જીવનસાથી દુનિયાની સાથે હોય. જો તમને મારા વિચારો ગમતા હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.